હાય, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. હું શ્રદ્ધા. સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ પર. આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિકને સરળતાથી ઇઝી વેમાં સમજશું. તો ચાલો આ ટૉપિકને સરળતાથી જોઈએ. ડાયુરેટિક ડ્રગ્સ આ એવી દવાઓ હોય છે કે જે ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ બાય હેલ્પિંગ ધ કિડની ટુ રિમૂવ એક્સેસ વોટર એન્ડ સોલ્ટ. આ દવાઓ એ કિડનીમાંથી એક્સેસ વોટર અને સોલ્ટને રિમૂવ કરી અને યુરિન આઉટપુટને વધારે છે, તેથી જ તેને વોટર પિલ્સ પણ કહેવામાં આવે છે. ડાયુરેટિક ડ્રગ્સને શા માટે યુઝ કરવામાં આવે છે, તેના ઇન્ડિકેશન શું છે કે જેમાં હાઇપરટેન્શન, હાર્ટ ફેલિયર, એડીમા એટલે કે સોજા આવી જવા, કોઈ કિડનીની પ્રોબ્લેમ હોય, લિવર સિરોસિસ હોય, ગ્લુકોમા એટલે કે જાંબર કે જેમાં આયનની અંદર પ્રેશર વધી જાય, એના માટે સ્પેસિફિક ડાયુરેટિક આવે છે. તેમ છતાં હાઇપરકેલેમિયા, હાઇપરકેલ્શિયમિયા જેવી ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સની પ્રોબ્લેમમાં પણ આપણે ડાયુરેટિક ડ્રગનો યુઝ કરી શકીએ. હવે ડાયુરેટિક ડ્રગ્સના ટાઈપ કે જેમાં પેલું લૂપ ડાયુરેટિક. આ મોસ્ટ પાવરફુલ ડાયુરેટિક છે જે નેફ્રોનના સ્ટ્રક્ચરમાં લૂપ ઓફ હેન્ડલે ઉપર અફેક્ટ કરે છે. તેના એક્ઝામ્પલમાં ફ્રુસેમાઇડ વગેરે છે. એ હાર્ટ ફેલિયર, પલ્મોનરી એડિમા અને સિવિયર હાઇપરટેન્શન ખાસ કરીને એમાં યુઝ થાય છે. કી પોઈન્ટ્સમાં એ સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમને લૂઝ કરે છે, જેનાથી હાઇપોકેલેમિયાના રિસ્ક થઈ શકે છે અને ઓટોટોક્સિસિટી હાઈ ડોઝ હોય તો એટલે કે ઇયર ટોક્સિસિટી વગેરે પણ થઈ શકે છે. ત્યારબાદ બીજું ગ્રુપ છે થાયાઝાઇડ ડાયુરેટિક કે જે ડીસીટી નેફ્રોનના સ્ટ્રક્ચરમાં ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ પર અફેક્ટ કરે છે. તે મોડરેટ સ્ટ્રેન્થ ધરાવે છે. તેના એક્ઝામ્પલમાં HCTZ, ઇન્ડાપામાઇડ વગેરે ડ્રગ છે. તે ફર્સ્ટ લાઇન હાઇપરટેન્શન માટે તે ફર્સ્ટ લાઇન ડ્રગ તરીકે યુઝ કરવામાં આવે છે. માઇલ્ડ ટુ મોડરેટ એડિમા હોય ત્યારે પણ આપી શકાય છે. તેના કી પોઈન્ટમાં તે ખાસ કરીને હાઇપોકેલેમિયા કરી શકે છે, બ્લડ શુગર લેવલને વધારે છે, તેથી ડાયાબિટીસમાં વધારે પ્રિકોશન સાથે આપવી અને કેલ્શિયમનું રિટેન્શન કરે છે. ત્રીજો ટાઈપ પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક કે જે પોટેશિયમના લોસ થતો પ્રિવેન્ટ કરે છે અને બાકી બધા ઇલેક્ટ્રોલાઇટ્સ અને વોટરને બોડીમાંથી દૂર કરે છે. તે વીક ડાયુરેટિક છે અને અધર ડાયુરેટિક આરે ઘણીવાર યુઝ કરવામાં આવે છે, જેમાં સ્પાયરેનોલેક્ટ વગેરે તેનું એક્ઝામ્પલ છે કે જે મોસ્ટ કોમન યુઝ થાય છે. તે હાર્ટ ફેલિયર, લિવર સિરોસિસ અને હાઇપોકેલેમિયાને પ્રિવેન્ટ કરવા માટે યુઝ કરી શકાય છે. એના કી પોઈન્ટ્સમાં રિસ્ક ફોર હાઇપરકેલેમિયા એટલે કે તે બહુ વધારે પોટેશિયમનું સ્ટોર કરી શકે છે. સ્પાયરેનોલેક્ટ કે એ એન્ટી એન્ડ્રેન્જન ઇફેક્ટ ધરાવે છે કે જેનાથી બ્રેસ્ટ ટેન્ડરનેસ પણ થઈ શકે છે. ઓસ્મોટિક ડાયુરેટિક કે જે ચોથો ટાઈપ છે કે જે પુલિંગ વોટર ઇન્ટુ રેનલ ટ્યુબ્યુલ્સ. એ રિનલ ટ્યુબ્યુલ્સમાં વોટરને પુલ કરે છે અને સ્ટ્રોંગ ડાયુરેટિક છે જે ઇમરજન્સી કન્ડિશનમાં યુઝ થાય છે. જેના એક્ઝામ્પલમાં મેનિટોલ કે જે ઓસ્મોટિક ડાયુરેટિક છે. એ સેરેબ્રલ એડિમા, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જ્યારે હાઈ થઈ ગયું હોય, એક્યુટ ગ્લુકોમા વગેરે જેવી કન્ડિશનમાં આપવામાં આવે છે. હાર્ટ ફેલિયર જેવી કન્ડિશનમાં યુઝ કરવામાં નથી આવતું કારણ કે તેનાથી ફ્લુઇડ ઓવરલોડ થઈ શકે છે. ત્યારબાદ પાંચમો ટાઈપ એ કાર્બોનિક એનહાઇડ્રેસ ઇન્હિબિટર કે જે રિડ્યુસ ફ્લુઇડ પ્રોડક્શન ઇન આઈ અને કિડની. આઈ અને કિડનીમાં જ્યારે ફ્લુઇડનું પ્રોડક્શન વધારે થતું હોય તો તેને ઘટાડવા માટે આ યુઝ કરવામાં આવે છે. તેના એક્ઝામ્પલમાં એસિટાઝોલામાઇડ કે જે ગ્લુકોમા, એલ્ટિટ્યુડ સિકનેસ, મેટાબોલિક આલ્કલોસિસ વગેરેમાં યુઝ થાય છે. તે ઘણીવાર મેટાબોલિક એસિડોસિસ કરી શકે છે. કાર્બોનિક એનહાઇડ્રેસ ઇન્હિબિટર્સ. ત્યારબાદ આ બધી ડાયુરેટિકની સાઇડ ઇફેક્ટમાં ડિહાઇડ્રેશન કે ખૂબ વધારે બોડીમાંથી વોટર લૂઝ થવાથી ડિહાઇડ્રેશન થઈ શકે, યુરિનેશન વધે, પછી ડિઝીનેસ, લો બ્લડ પ્રેશર થઈ શકે છે, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ લો થઈ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ શકે અને થાયાઝાઇડ ડ્રગ્સથી બ્લડ શુગર હાઈ થઈ શકે છે. આ બધી ડાયુરેટિક ડ્રગની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે. ત્યારબાદ નર્સિંગ રિસ્પોન્સિબિલિટી. જ્યારે ડાયુરેટિક ડ્રગ્સ આપતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતોમાં મોનિટર બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, વેઇટ અને એડિમાનું સ્ટેટસ. કેટલી સ્વેલિંગ છે, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને પણ ખાસ મોનિટર કરવું. ચેક ઇલેક્ટ્રોલાઇટ લેવલ, ઇન્ટેક અને આઉટપુટ ચાર્ટને મેન્ટેન કરવું. પેશન્ટને આ મેડિસિન ઓનલી મોર્નિંગમાં જ આપવી કેમ કે નાઇટ ટાઈમમાં આપવામાં આવે તો વધારે યુરિનેશન થઈ અને પેશન્ટ એક્ઝોસ્ટ થઈ શકે છે. મસલ વીકનેસ અને ક્રેમ્પ વિશે જોવું
અને હાઈ સોલ્ટ ડાયટને અવોઇડ કરવું. શોર્ટ રિવિઝનમાં લૂપ ડાયુરેટિક કે જે સ્ટ્રોંગેસ્ટ છે, લૂપ ઉપર વર્ક કરે અને પોટેશિયમ લૂઝ કરે. થાયઝાઇડ ડાયુરેટિક જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં હેલ્પ કરે. પોટેશિયમ સ્પેરિંગ કે જે પોટેશિયમને સેવ કરે. ઓસ્મોટિક ડાયુરેટિક બ્રેન પ્રેશરમાં યુઝ થાય. અને કાર્બોનિક એનહાઇડ્રેસ ઇન્હિબિટર જે ગ્લુકોમામાં યુઝ થાય. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું.